થરાદના વેદલા ગામ આખલાઓનો આતંક આવ્યો સામે. આખલાએ પેટમાં શીંગડું મારતા 46 વર્ષીય અજમલભાઈ પરમારનું નીપજ્યું મોત. પુત્રની નજર સામે જ આખલાએ શીંગડું મારતા પિતાનું નીપજ્યું મોત. વેદલા ગામ નજીક બે આખલાઓ ઝઘડતા હોય પુત્રને લઈને જતા પિતાએ બાઇક સાઈડમાં ઊભું રાખ્યું ને તે જ સમયે એક આખલાએ પિતાને પેટમાં માર્યું શીંગડું. આખલાએ પેટમાં શીંગડું મારતા લોહી લુવાન હાલતમાં અજમલ પરમાર નીચે પડતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે કર્યા મૃત જાહેર. છેલ્લા 10 દિવસમાં આખલાઓના હુમલાથી બીજી વ્યક્તિએ જીવ ખોતા લોકોમાં ભારે રોષ. કઈ રીતના બાપુ અકસ્માત સર્જાયો હતો? આ અકસ્માત હું ભારાથી બાઇક લઈને બે બાપ દીકરો જતા હતા ભવડું એમના દીકરા કિરણને મેળવવા માટે, અને વસે વેડલાથી 1.5 કિલોમીટર જતા બે આખલા વળતા હતા. એટલે ભાઈએ બાઇક સાઈડમાં ઊભો કર્યો એટલે એક આખલો છે ને સાઈડમાં છૂટો પડે એના ભાઈને અજમલ લઈને આવવાના સેકડું ગાલ્યો, બાઇકમાંથી ફેંકી દીધા. ઓકે. અને પછી શું થયું હતું? શેંગડો વાગ્યો એટલે? સેકડું વાગ્યું એટલે ભાઈને ફેંકી દીધા. અહીંયાથી અમે થરાદ લઈને આવ્યા. મારું નામ દોનસિંહભાઈ જવાભાઈ વેડલા. અમે થરાદ દવાખાને આવે ત્યારે ભાઈ ખલાસ એક્સપર્ટ થઈ ગયા હતા. ઓકે.